સવારે 6 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી રેડ એલર્ટ રહેશે। બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। બોટાદ તાલુકામાં ખાબક્યો 15 ઇંચ વરસાદ, બોટાદના ગઢડા તાલુકામાં 14 ઇંચ, બરવાડા તાલુકામાં 9 ઇંચ, રાણપુર તાલુકામાં 5 ઇંચ વરસાદ। આખો બોટાદ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે। સ્થાનિક નદીઓમાં જળસ્તર વધ્યા છે, જળાશયો છલકાઈ રહ્યા છે। કેટલાય એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં આખા કાચા પાકા મકાનો ડૂબી ગયા છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજી તો આ ચોમાસાની શરૂઆત જ થઈ છે અને ચોમાસાના પ્રારંભે જ આ સ્થિતિ સર્જાઈ છે। અડધો અડધ ઘર ડૂબી ગયા છે। બોટાદના બરવાડા શહેરમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। ખોડિયાર મંદિર અને કોલેજ પાછળના વિસ્તારમાં પાણી ભરાયા। સોસાયટીના અનેક મકાનમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 80થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, કેમ કે સોસાયટીના અનેક મકાન એવા છે કે જે અડધો અડધ પાણીમાં ડૂબી ગયા છે। પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જરૂરી હતા, જેથી તમામ લોકોનું લગભગ 80થી વધુ લોકો છે જેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા મહિપાલ વાઘેલા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। મહિપાલ, શું સ્થિતિ છે બરવાડામાં? બરવાડાની અંદર 9 ઇંચ જેટલો વરસાદ અને બોટાદ તાલુકાની અંદર 15 ઇંચથી વધુ વરસાદ। તો બોટાદ શહેરની મધુમતી અને ઉતાવળી નદી સહિતનો જે પાણીનો પ્રવાહ છે, ખાંભળા ડેમ થઈ અને બરવાડા તરફ તેનો પ્રવાહ જાય છે। ત્યારે બોટાદ અને બરવાડા બંને વિસ્તારની અંદર વરસાદ હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરી અને પાણીનો પ્રવાહ સતત વધે છે। ત્યારે બરવાડા શહેરનું ખોડિયાર મંદિર કે જે સરકારી વાણિજ્ય અને વિનિમય કોલેજની પાછળ આવેલું છે, ત્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 15 જેટલા પરિવારના 80 લોકો કે જ્યાં કમરસમાં પાણી થઈ જતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા જાતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત જગ્યા પર જઈ અને પોતાની જાન અને માલને બચાવવાનો પ્રયત્ન કરતા। ત્યારે બાળકો, પશુઓ અને મહિલાઓ સહિત તમામ લોકો સલામત જગ્યાએ હાલ અત્યારે પહોંચી ગયા છે અને બરવાડા સહિત તમામ મુખ્ય માર્ગો પર હાલ અત્યારે જે પ્રમાણે વરસાદ અને પાણીની સ્થિતિ છે, જેને લઈ બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। મહિપાલ, આભાર જાણકારી આપવા માટે। બોટાદના તુરખા રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ છે। તુરખા રોડ પર સચિન વિલા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીનો મુખ્ય પ્રવેશ દ્વાર અને અંદર પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે। સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરમાં નાના બાળકો, મહિલાઓને લાવવામાં આવી રહ્યા છે, કેમ કે સોસાયટીના એન્ટ્રીમાં જ પાણી ભરાઈ ગયા છે અને પ્રવાહ તેજ પાણીનો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। બોટાદ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ છે। ભારે વરસાદના કારણે બોટાદના રસ્તા પાણી છે। જ્યોતિર્ગ્રામ સર્કલ, નાગલપર દરવાજો, ગઢડા રોડ ઉપર પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેટલાય રસ્તાઓ અને વિસ્તારો જળમગ્ન બની ગયા છે। 15 ઇંચ વરસાદ જિલ્લામાં વરસ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ। સવારથી વરસાદ છે, ગઈકાલે પણ આવો જ વરસાદ આજે સવારે યથાવત રહ્યો અને હજી સુધી સતત વરસાદના કારણે રસ્તા જળમગ્ન બની ગયા છે। બોટાદના ઉતાવળી નદી પરના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ધંધુકા અને ભાવનગર તરફ જવાનો જે રસ્તો હતો તે બંધ થઈ ગયો છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પોલીસનો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ આ રસ્તાને ઓળંગવાની કોશિશ ન કરે। સમાચાર ભાવનગરથી। મહુવામાં વૃદ્ધ તણાયાનો એક વિડીયો સામે આવ્યો છે। મહુવાના દાઠા રાણીવાડા માર્ગ ઉપર પાણીમાં એક વૃદ્ધ તણાવા લાગ્યા। ધસમસતા પાણીમાંથી પસાર થવા જતા વૃદ્ધ તણાયા। નદીના પટમાં બાવળ પકડતા વૃદ્ધનો આબાદ બચાવ થયો છે, પણ આ વિડીયો જોઈને થોડા સમય માટે શ્વાસ થંભી જાય, કેમ કે એક તો તેજ પ્રવાહની વચ્ચોવચ્ચ એક વૃદ્ધ ફસાઈ ગયા। દાઠા રાણીવાડા માર્ગ ઉપરથી તેઓ પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ત્યારે તેઓ પાણીના વહેણમાં એવા તણાયા, જો કે આગળ જતા તેમણે બાવળનું ઝાડ પકડી લેતા તેમનો આબાદ બચાવ થયો છે। સદનસીબે તેમનો આટલા તેજ પ્રવાહમાં જીવ બચી ગયો। અમારા સંવાદદાતા પાર્થ મચેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, એક વિડીયો અમે જોઈ રહ્યા છીએ, એક વૃદ્ધ પાણીના વહેણમાં તણાવા લાગ્યા, તેમની શું સ્થિતિ અને કોઈ પ્રતિક્રિયા પ્રશાસન તરફથી?
જી જણાવી દો, ભાવનગરના મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં 10 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે. જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહુવા તાલુકાના દાઠાથી રાણીવાડા ગામના આ માર્ગ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં કોઝવેની અંદર તીવ્ર ગતિએ નદીનું વહેણ છે તે પસાર થઈ રહ્યું છે. આમ છતાં જે ગામના એક વૃદ્ધ વ્યક્તિ છે કે તે આ પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ ધસમસતા પ્રવાહની અંદર તેઓ તણાયા હતા. તે પ્રકારનો વિડીયો ગ્રામજનો દ્વારા જ બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે. આ વાયરલ વિડીયો આજે સવારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ જે વૃદ્ધ તણાયા હતા તેઓ આગળ એક વૃક્ષના જે સહારે તેઓ બચી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ પ્રમાણે કોઝવેની અંદરથી જ્યારે નદીનો જે પ્રવાહ પસાર થઈ રહ્યો હોય ત્યારે ગ્રામજનોએ ન જવા માટેની પણ પ્રશાસન દ્વારા સૂચના કરવામાં આવી છે. તેમજ ગામ લોકોએ પણ આવા ધસમસતા પ્રવાહની અંદર ન જવા માટે તકેદારીના પગલાં લેવા જોઈએ. પરંતુ આ જે વૃદ્ધ છે તેમનો આબાદ બચાવ થયો છે અને હાલ તો આ વિડીયો વાયરલ થયો છે. જોકે આ જ પ્રકારે ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએથી કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે, ત્યારે ગામ લોકોએ કોઝવે તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પાર્થ, આભાર જાણકારી આપવા માટે. ભાવનગરના વલભીપુરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. થાપનાથ મગલાણા વચ્ચે 14 લોકો ફસાયા હતા. સ્થાનિકોની મદદથી ફાયર વિભાગે તમામ લોકોને બચાવી લીધા છે. નદીના પાણી ફરી વળતા 14 લોકો ફસાઈ ગયા હતા. જોકે તાત્કાલિક સ્થાનિકોની મદદથી ફાયર વિભાગ સક્રિય થયું. તમામ 14 લોકોને એક બાદ એક બચાવી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બોટની મદદથી તમામ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. જિલ્લાના સિહોરથી વલભીપુર જવાના માર્ગ ઉપર ચમાડી પાસે આ જે મુખ્ય હાઈવે માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે. અહીં જે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી છે. આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે નજીકમાં જ મગલાણા અને થાપનાથ ગામ આવેલું છે કે જ્યાં ટોટલ 14 લોકો ફસાયા છે. તેમનું રેસ્ક્યુ કરવા માટે હાલ પ્રશાસન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આપને આ નદી પરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે રસ્સી વડે માનવ સાંકળ બનાવવામાં આવી છે અને નદીના પ્રવાહનો અહીંયા જે તાક મેળવી રહ્યા છે. અહીં ફાયર વિભાગની જે રેસ્ક્યુ ટીમ છે તે નદીની અંદર જીસીબીના મારફતે આ જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવા માટે આજે મહા મહેનત હાથ ધરવામાં આવી છે. અહીં જે સિહોર તાલુકાનું પ્રશાસન છે તે પણ ખડે પગે છે. જે સોલાર પેનલ આવેલી છે કે જ્યાં 4 શ્રમિકો ફસાયા હતા અને જે થાપનાથ ગામ આવેલું છે કે જ્યાં 10 લોકો જેટલા ફસાયા હતા તે પ્રકારની માહિતી પ્રશાસનને મળી છે. હાલ સ્પીડ બોટના મારફતે જીસીબી દ્વારા આજે નદી પસાર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં જે સામાજિક સંસ્થા છે તે પણ સ્થળ ઉપર પહોંચી છે અને બચાવ કામગીરીમાં હાથ કામે લાગી છે. અને જે વિવિધ જે લોકો હોય છે, સામાજિક સંસ્થાઓ હોય છે, તેમના દ્વારા માનવ સાંકળ બનાવીને આજે નદીની અંદર પ્રવાહ જઈ રહ્યો છે તેમનો તાગ મેળવી રહ્યા છે. સ્પીડ બોટ મારફતે આ જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે. ભાવનગરની ફાયર વિભાગની ટીમ છે તે અહીં સ્થળ ઉપર પહોંચી છે. સિહોર તાલુકાના એસડીએમ અને જે ડીવાયએસપી છે તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે. જો કે આ હાઈવે રોડ છે તે આજે વહેલી સવારથી જ બંધ થયો હતો. જે ખારો નદી અને કાળુભાર નદીના પાણી છે તે આ હાઈવે રોડ ઉપર ફરી વળ્યા હતા, જેના કારણે આજે બંને તરફ હાઈવે રોડ બંધ થઈ ચૂક્યો છે. અને અહીં રેસ્ક્યુ કરવા માટે જે જિલ્લા પ્રશાસન છે તેમની ટીમ કામે લાગી છે. અહીં જે જીસીબી દ્વારા સ્પીડ બોટના મારફતે જે ફસાયેલા લોકો છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. માનવ સાંકળ બનાવવામાં આવી છે, જેના કારણે આ જે નદીની અંદર જે નદીનો પ્રવાહ છે તેમનો તાક મેળવી શકાય તે માટે આ જે તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. ધસમસતા પ્રવાહની વચ્ચે રેસ્ક્યુ વિભાગની ટીમ છે તે લોકોને બચાવવા માટે કૂદી પડી છે. આ જે નદીના દ્રશ્યો છે કે જ્યાં કાળુભાર અને ખારો નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વલભીપુર જવાનો મુખ્ય હાઈવે રોડ છે તે બંધ થઈ ચૂક્યો છે. જે પ્રમાણે આસપાસના ગામોની અંદર પાણી ફરી વળ્યા છે તેના કારણે અનેક લોકો ફસાયા છે. લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભાવનગર જિલ્લામાં પ્રથમ વરસાદની અંદર જ જે તારાજી સર્જી હતી તે પ્રકારેના દ્રશ્યો અનેક જગ્યાએથી જોવા મળી રહ્યા છે. અહીં જે ફાયર વિભાગની ટીમ છે તે સતત કવાયત હાથ ધરી રહી છે. અને ભાવનગરના જો જિલ્લાની વાત કરવામાં આવે તો પાલીતાણા, જેસર અને ગારિયાધાર આ 3 તાલુકા એવા છે કે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે. આ સાથે જ મહુવા તાલુકાની અંદર પણ 10 ઇંચ વરસાદ 24 કલાકની અંદર ખાબક્યો છે. ત્યારે આજે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આજે વહેલી સવારે જ આજે મુખ્ય હાઈવે માર્ગ આવેલો છે કે તેમને બંધ કરવાની ફરજ પડી છે. પરંતુ જે ફસાયેલા લોકો છે
તેમને બચાવવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા મહામહેનત શરૂ કરી દેવામાં આવી છે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ચમાડી, ભાવનગર. હાલ અમારે ખારો નદી છે ત્યાં અમને માહિતી મળી છે કે મિરાજ ટ્રેડિંગ કરીને એક કંપની છે સોલારની, તથા ઇલાઇટ કરીને કંપની છે કે જ્યાં બંને કંપનીમાં બે માણસો છે નાઇટ શિફ્ટમાં હતા, એ લોકો હાલ ફસાયેલા છે. તેને રેસ્ક્યુ કરવા માટે સિહોર એસડીએમ સાહેબની ટીમ તથા પોલીસની સિહોર પોલીસની ટીમ છે એ ખડે પગે છે, અને વલભીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમની ટીમ છે એ પણ ત્યાં ખડે પગે છે, જેથી કરીને કોઈ પણ જાતની જાનહાની ન થાય તે બાબતના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવે. અત્યારના છે ને બચાવ કામગીરી બે જગ્યાએ મુખ્ય ચાલી રહી છે. એક તો ઉંગરાળામાં જે ચોગટ ગામ છે ને ત્યાં 10 વ્યક્તિ ફસાયા છે અને ત્યાં ઓલરેડી આપણી ટીમ પહોંચી ગઈ છે બોટ સહિત, અને એક બીજી આપણી બચાવની કામગીરી અહીં મગલાણા ખાતે અત્યારે શરૂમાં છે, જ્યાં બોટ અત્યારે પહોંચવાની છે, જ્યાં સોલાર જે પ્લાન્ટ છે 2 એમાં 4 વ્યક્તિઓ ફસાયા છે અને ટીમ અત્યારે એ માટે કાર્યરત છે. ભારે વરસાદના કારણે ભાવનગરના મહુવાના વડલીમાં બરબાદી જોવા મળી રહી છે. વડલી ગામમાં 5 મકાન ધરાશાયી થઈ ગયા, માર્ગો પર 4-4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. 5 મકાન ધરાશાયી થવાના કારણે ઘરવકરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વડલી ગામમાં પહેલા જ વરસાદે તારાજી સર્જી દીધી. હજી ચોમાસાના પ્રારંભે જ આ સ્થિતિ બની છે. મહુવાના વડલીના દ્રશ્યો આપ જુઓ, લોકો નિરાધાર બની ગયા છે, કેમ કે 5 મકાન ધરાશાયી થયા, ઘરવકરીને નુકસાન થયું. હવે આ તમામ લોકો જાય તો જાય ક્યાં તે સમજાઈ નથી રહ્યું, કેમ કે રસ્તા ઉપર પણ 4-4 ફૂટના પાણી ભરાયેલા છે. તો જેસરના ગામડાઓમાં કોઝવેનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. બિલા ઇટિયા વચ્ચેના માર્ગ પરના કોઝવેનું ધોવાણ થઈ ગયું, જેથી બંને ગામ વચ્ચે અવરજવર બંધ થઈ ગઈ. બિલા ગામમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. બિલા ઇટિયા વચ્ચેના માર્ગ પરના કોઝવેનું ધોવાણ થઈ ગયું, જેથી આ બંને ગામ વચ્ચે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બિલા ગામમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની હોવાના સમાચાર છે. સિહોરમાં ગઈકાલના વરસાદથી જળબંબાકાર છે. ટાણા અને આસપાસના ગામમાં જળબંબાકારની સ્થિતિ બની છે. સિહોર તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને દુકાનની બહાર, ઘરની બહારથી તેજ પ્રવાહ પસાર થયો છે. લોકોના ધંધા રોજગાર અત્યારે ગામમાં બંધ થઈ ગયા છે. વાહન અડધે અડધું પાણીમાં ડૂબી ગયું છે. આમ જ જો વરસાદ સતત ચાલુ રહેશે તો લોકોની દુકાનમાં માલ સામાનને પણ નુકસાન પહોંચી શકે. એટલા પાણી અત્યારે સિહોર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છે. જો રસ્તાઓની આ હાલત હોય, ગામની આવી હાલત હોય, તો જરા વિચાર કરો કે ખેડૂતોના ખેતરોની શું અવદશા થઈ હશે. જોકે નુકસાની તો આ વરસાદના પાણી ઓસરશે પછી ખબર પડશે. નદીઓ ઉફાન પર છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે તે તમામની આવી જ હાલત છે. ભારે વરસાદ વચ્ચે ગુજરાત પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી છે. પોલીસે કરેલી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી અને તેમણે કહ્યું કે ગુજરાત પોલીસને ધન્યવાદ છે. ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં ગુજરાત પોલીસ તાત્કાલિક પહોંચી શકી અને એક બાદ એક લોકોને બચાવ્યા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને બચાવતી પોલીસ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં લોકો ફસાઈ ગયા હતા, વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, જેમને પોલીસના જવાનોએ તાત્કાલિક સ્થળે પહોંચીને એક પછી એક બચાવ્યા છે. તેનો વિડીયો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે પોલીસ વિભાગને ધન્યવાદ કહ્યું. એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 7.90% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 14.83% વરસાદ ખાબક્યો છે. હજી શરૂઆત છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો 7.45% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો 6.95% વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 4.47% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. 3.80% વરસાદ સિઝનનો ઉત્તર ગુજરાતમાં. છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં 13.9 ઇંચ, લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગરના પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. સિહોરમાં 11.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદ હજી પણ અવિરત ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 7.90% વરસાદ તો વરસી ચૂક્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ અને ગણતરીના દિવસો થયા છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 14.83% વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધારે વરસાદ પડ્યો 13.9 ઇંચ, ભાવનગરના પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ પડ્યો છે, ધંધુકામાં 3.7 ઇંચ, પેટલાદમાં 2.87 ઇંચ, ખંભાતમાં 2.83 ઇંચ, આણંદમાં 2.24 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. બોટાદમાં પણ 11 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમમાં 51.59% પાણીનો સંગ્રહ છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. 3.80% વરસાદ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો છે. ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમમાં 51.59% ભરાઈ ચૂક્યો છે. સત્તાવાર જે આંકડાકીય માહિતી મળી છે તે આપને દર્શાવી રહ્યા છીએ અમે. રાજ્યના 7 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યના 6 ડેમ એવા છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના 8 ડેમ હજુ વોર્નિંગ પર છે. પણ 7 ડેમ એવા છે કે જે હાઈ એલર્ટ ઉપર છે, એટલે કે પૂર્ણતઃ સપાટીએ પહોંચી ગયા છે. 6 ડેમ એવા છે કે જે 100% ભરાયેલા છે. 15 ડેમમાં 70 થી 10% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યના 18 ડેમ એવા છે કે જ્યાં 50 થી 70% જળ સંગ્રહ થઈ ચૂક્યો છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ, જે રાજ્યની જીવાદોરી સમાન ડેમ છે. રાજ્યભરના અલગ અલગ વિસ્તારો સુધી પાણી પહોંચે છે. સરદાર સરોવર ડેમનું જે 51.59% ભરાયેલો છે. 7 ડેમ હાઈ એલર્ટ ઉપર, 6 ડેમ એલર્ટ ઉપર છે અને અન્ય રાજ્યના 8 ડેમ જે વોર્નિંગ ઉપર હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે. રાજ્યના 6 ડેમ એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. 15 ડેમમાં 70 થી 100% પાણીનો જળ સંગ્રહ છે. 18 ડેમમાં 50 થી 70% અને રાજ્યના 63 ડેમમાં 25 થી 50% પાણીનો સંગ્રહ છે. હજુ 104 ડેમ એવા છે કે જ્યાં 25% થી ઓછો જળ સંગ્રહ છે. જો કે હજી ચોમાસાની શરૂઆત છે. હજી પણ 26 તારીખ પછી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાવાની છે તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. પણ અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 7.90% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 14.83%, મધ્ય ગુજરાતમાં 7.45%, કચ્છમાં 6.95% અને દક્ષિણ ગુજરાતમાં 4.47%, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 3.80% વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો બોટાદના ગઢડામાં સૌથી વધારે વરસાદ 13.9 ઇંચ વરસાદ પડ્યો. ભાવનગરના પાલીતાણામાં 11.9, સિહોરમાં 11.6, બોટાદમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમમાં 51.59% પાણીનો સંગ્રહ છે. એ સિવાય અન્ય જળાશયોની વાત કરીએ તો 7 ડેમ હાઈ એલર્ટ પર, 6 ડેમ એલર્ટ પર, 8 ડેમ વોર્નિંગ પર, 6 ડેમ એવા છે જે 100% ભરાયા છે. 15 ડેમ 70 થી 100%, 18 ડેમમાં 50 થી 70% પાણીનો સંગ્રહ છે. 63 ડેમ 25 થી 50% અને 104 ડેમ જે 25% થી પણ ઓછા ભરાયેલા છે. અમરેલી જિલ્લામાં 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં 40 લોકોનું હંગામી સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદના કારણે ફસાયેલા 109 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સૌથી વધારે અમરેલીમાં, જ્યાં 69 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ભાવનગરમાં પણ 38 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જો કે હજી પણ કેટલાક વિસ્તારોમાં જો કોઈ ફસાયો હોય તો તાત્કાલિક એનડીઆરએફ, એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન પણ ખડે પગે છે. બોટાદમાં 2 લોકોને બચાવવામાં આવ્યા છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. સાથે માછીમારોને 17 તારીખથી લઈને 21 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કેમ કે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, તેજ પવન પણ ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને 17 થી 21 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે કહેવાયું છે. રાજ્યના રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો 134 રસ્તા હાલની સ્થિતિએ વાહન વ્યવહાર માટે બંધ છે. સૌથી વધારે ભાવનગરમાં 66 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે, કેમ કે આ રસ્તા ઉપરથી વાહન પસાર થાય તેવી શક્યતા જ નથી.
66 રસ્તા એવા છે ભાવનગર જિલ્લાના કે જે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. હજી પણ આગામી 24 કલાક ગુજરાત માટે, ખાસ તો સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ભારે છે. વધુ પ્રચંડ પ્રહાર સાથે વરસશે રાજ્યમાં તે નક્કી છે. હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આ સાથે રાજ્યના 9 જેટલા જિલ્લાઓ કે જ્યાં મેઘરાજા આગામી દિવસોમાં ધડબડાટી બોલાવશે, હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી કરવામાં આવી છે. હજુ પણ મેઘરાજાનો પ્રચંડ પ્રહાર નક્કી છે. રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલ તો અનેક જિલ્લાઓમાં મેઘરાજા પોતાનું જે રૌદ્ર સ્વરૂપ છે તે બતાવી રહ્યા છે, ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદ રાજ્યમાં અતિ ભારે વરસે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. તો ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આ આગાહી 18 જેટલા જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો રાજ્યના અનેક એવા વિસ્તારો કે જ્યાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. 9 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જાણીએ અમારા સહયોગી ધ્વનિ પાસેથી. જી ધ્વનિ. યશ, હવામાન વિભાગે આ જે ફોટો અપલોડ કર્યો છે, જાહેર કર્યો છે, તે મુજબ જ્યાં રેડ એલર્ટ છે, સૌથી પહેલા તેની જાણકારી આપું તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આ તરફ જુનાગઢ અને પોરબંદર, આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદની આગાહી આ તમામ જિલ્લાઓમાં આપવામાં આવી છે. આણંદ અને ભરૂચમાં પણ રેડ એલર્ટ છે કે જ્યાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ ક્યાં ક્યાં વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ તરફ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે અને જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. આ આજના દિવસનું અનુમાન છે. યશ. જી ધ્વનિ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ અને ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે અને હાલ જે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેને લઈ અને ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આગાહી થતાં સરકાર પણ એક્શન મોડમાં. ભારે વરસાદની આગાહીને પગલે અત્યારે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે સંપર્ક વિહોણા બનેલા ગામડાઓ, ફસાયેલા લોકોનો રેસ્ક્યુ સહિત વિવિધ આવી બાબતો કે જેને લઈ અને લોકોને કઈ રીતે સરકાર મદદ કરી શકે, કેવી રીતે વિવિધ વિભાગો તરફથી મદદ લોકોને પહોંચાડી શકાય તે અંગેની આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. તો મુખ્યમંત્રીએ વરસાદની સ્થિતિને લઈ અને સમીક્ષા બેઠક કરવા જઈ રહ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ અતિ ભારે વરસાદ પડશે. મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છના ભુજમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. કચ્છ જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘ સવારે આવી પહોંચી છે. ત્યારે ભુજ, માધાપર સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો કચ્છના વિવિધ તાલુકામાં મેઘરાજાએ બપોર બાદ પોતાની પધરામણી કરી છે. હાલ મેઘ સવારે આવી પહોંચવાની સાથે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગાજવીજ સાથે વરસાદની હાલ જે એન્ટ્રી છે ધમાકેદાર થઈ છે, જેને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. કચ્છ જિલ્લામાં
ધોધમાર વરસાદ સાર્વત્રિક કચ્છ જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. ભુજ, માધાપર અને ભુજડીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ, વાવણી લાયક વરસાદ વરસતા અત્યારે ધરતીપુત્રમાં આનંદો જોવા મળી રહ્યો છે. આ સાથે અસહ્ય બફારા ગરમીમાંથી પણ લોકોને રાહત અનુભવાઈ રહી છે. આદિપુર, ગાંધીધામ, કંડલા સહિતના વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતો પણ ખુશખુશાલ છે. દિવસભરના ઉકળાટ બાદ બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ થયું ને ત્યારબાદ વરસાદ પડવાની શરૂઆત થઈ છે. આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે. બપોર બાદ એકાએક કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સતત વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાલ આ દ્રશ્યો જે છે તે ભુજ શહેરના છે. ભુજ શહેરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે. ભુજ શહેર સહિત અનેક આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે. ચોક્કસથી કહી શકાય કે ચોમાસાનો પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ચોક્કસથી ખુશીની લહેર જે છે તે જોવા મળી રહી છે. સતત બીજા દિવસે વરસાદ જે છે તે નોંધાયો છે. ભારે ગરમી અને ઉકળાહટ બાદ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસથી લોકોને પણ ઠંડકથી રાહત જે છે તે મળી છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ. તો કચ્છમાં પડેલા વરસાદને કારણે અનેક જગ્યા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. ત્યારે ભુજ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો ભુજ શહેરમાં હાલ જળબંબાકારની સ્થિતિ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અતિ ભારે પડેલા વરસાદને કારણે અહીં અનેક એવા ઠેકાણા કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. ભુજના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મુખ્ય માર્ગો ઉપર અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભુજના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ભુજ શહેરમાં બપોર બાદ પડેલા અનરાધાર વરસાદને કારણે અનેક એવા વિસ્તારો કે જ્યાં અત્યારે જળ જમાવડો છે. રાહદારીઓ, સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ શહેરના આ મુખ્ય માર્ગો છે કે જ્યાં અત્યારે વરસાદી પાણીનું સામ્રાજ્ય ચો તરફ જોવા મળી રહ્યું છે. લોકો દિવસે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે જળ જમાવડામાંથી. ગુજરાતની સાથે વિધિવત રીતે કચ્છમાં પણ વરસાદનું આગમન જે છે તે થઈ ચૂક્યું છે. હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. આ દ્રશ્યો જોઈ શકાય છે ભુજના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે. ભુજ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીના માત્ર ને માત્ર કાગળ ઉપર દાવા કરતી હોય છે, પરંતુ પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ જે છે તે ખુલી ગઈ છે. હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંથી વાહન પસાર થતાં પણ વાહનને પણ જે છે તે હાલાકી પડી રહી છે. બાજુમાં આઇકોનિક બસ સ્પોટ જે છે તે આવેલું છે, છતાં પણ બસ સ્ટેશન વિસ્તારમાં સતત ભરાયેલા રહેલા પાણીનો નિકાલ જે છે કરવામાં નગરપાલિકા જે છે તે નિષ્ફળ ગઈ છે. હાલ સામે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે વાહન આવી રહ્યું છે તે પણ પાણીમાં જે છે તે ગરકાવ જોવા મળી રહ્યો છે. સતત વાત કરવામાં આવે ભુજ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ કામગીરી જે છે તે સદંતર નિષ્ફળ ગઈ છે. હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ. તો કચ્છમાં સાર્વત્રિક વરસાદ, ત્યારે કચ્છના અનેક એવા વિસ્તારો કે જ્યાં મેઘરાજાનું આગમન થયું છે. રાપર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના રાપરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. રાપર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, પવન સાથે વરસાદનું આગમન થયું છે. રામવાવ સહિતના ગામડાઓ કે જ્યાં અનરાધાર વરસાદ પડ્યો છે. રોડ રસ્તા ઉપરથી જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ગામના મુખ્ય માર્ગો ઉપરથી અત્યારે જોવા મળી રહ્યો છે. અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. ભુજ, રાપર, મુન્દ્રા, માંડવી અને વાગડ, આ કચ્છના તમામ વિસ્તારો કે જ્યાં બપોર બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. પ્રથમ ધમાકેદાર બેટિંગ મેઘરાજાની. ભુજના દ્રશ્યો, રાપર, માંડવી, મુન્દ્રા અને વાગડ કે જ્યાં તમામ જગ્યા ઉપર મેઘરાજાએ પધરામણી કરી છે. ક્યાંક અનરાધાર તો ક્યાંક ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે. તો અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. પવન સાથે વરસાદનું આગમન થયું છે. હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ સાથે કચ્છવાસીઓને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે. તો કચ્છના નખત્રાણામાં પણ મેઘ સવારે આવી પહોંચ્યું છે. સિઝનનો આ પ્રથમ વરસાદ કચ્છ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં પણ મેઘરાજાએ બપોર બાદ અમી છાંટણા કર્યા છે, જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. મુન્દ્રા, ભુજ અને માંડવીમાં વરસાદ નોંધાયો છે. નખત્રાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મુખ્ય માર્ગો ઉપરથી નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે. હાલ તો લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ક્યાંક
સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ સિઝનના પ્રથમ વરસાદમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સમાચાર કચ્છના અંજારથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અંજારમાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. અંજાર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ, ત્યારે અંજારમાં પણ મેઘ સાવરવી પહોંચી છે. અંજારમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. અંજારના દ્રશ્યો, ભારે વરસાદથી અંજારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ. ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ પલળી ગયો છે. આ સાથે કચ્છની કેસર કેરી, આ માર્કેટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. અંજારના દ્રશ્યો છે. અંજારમાં કચ્છની પ્રખ્યાત કેસર કેરી જ્યાં રાખવામાં આવી હતી ત્યાં આગળ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે. ચોતરફ પાણી નજરે પડી રહ્યું છે. તો ભારે વરસાદથી અંજારમાં આ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તો પ્રથમ વરસાદમાં જ કચ્છનું અંજાર પાણી થયું છે. મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગ, જેને કારણે કચ્છનું અંજાર થયું છે પાણી. આ દ્રશ્યો જોઈ શકો છો, જાણે કે કોઈ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અંજારમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ અંજારનો મુખ્ય માર્ગ છે. અંજારનો આ એ વિસ્તાર કે જ્યાં લોકોની ચહલ પહલ રહેતી હોય છે, એ વિસ્તારમાં અત્યારે હાલ નદી માફક પાણી વહેતા થયા છે. તો અંજારના દ્રશ્યો, વધુ વિગત સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઈનથી જોડાયા છે. હર્ષદ, અંજારના કયા વિસ્તારમાં હાલ કેવી સ્થિતિ, વરસાદ હજુ ચાલુ છે? કચ્છમાં વિધિવત રીતે આગમન જે છે તે થઈ ગયું છે. કાલ રાતથી જ વરસાદી માહોલ જે છે સમગ્ર કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. આજે બપોર બાદ જે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે પૂર્વ કચ્છના અંજારમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારોમાં પાણી જે છે તે કેટલા ભરાયા છે અને રસ્તા પણ જે છે તે પાણીના બેટમાં જે છે તે ફેરવાઈ ચૂક્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે અંજારની યાર્ડ માર્કેટમાં કેસર કેરીને પણ મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે પણ થયા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. અંજારના માર્કેટ યાર્ડમાં જે રીતે પાણી ભરાયા છે, કોઈ પણ સુવિધા જે છે ત્યાં ઊભી ન કરાતા ખેડૂતોના અને વેપારીઓના કેસર કેરી ઉપર પણ તેની અસર જે છે તે જોવા મળી રહી છે. મોટા પ્રમાણમાં કેસર કેરીને પણ નુકસાની પહોંચી છે. સમગ્ર કચ્છની વાત કરવામાં આવે, પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ જે છે નોંધાયો છે. ભુજમાં પણ ધોધમાર વરસાદ જે છે તે પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ જે છે તે સામે આવી છે. વાગડની વાત કરવામાં આવે, રાપરના પણ મોટાભાગના વિસ્તારોમાં જે છે તે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ચોમાસાનું પ્રથમ વરસાદ છે, ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે લોકોમાં પણ જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી હર્ષદ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી જાણકારી મેળવતા રહીશું. આપણી સાથે ધારાસભ્ય જોડાયા છે ત્રિકમભાઈ છાગા. ત્રિકમભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. ત્રિકમભાઈ, આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ, અને આપની પાસે જાણકારી અન્ય કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોય, શું જાણકારી આપને વરસાદને લઈને? જી ત્રિકમભાઈ, આપનો ત્રિકમભાઈ અવાજ મળી રહ્યો છે આપને મારો? નથી આવતો અવાજ તમારો આવે છે, ઓલા ભાઈ નથી આવતો એક. જી ત્રિકમભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મારો? હા, તમારો મળી રહ્યો છે. જી ત્રિકમભાઈ, આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ, આ સાથે અન્ય કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોય તેને લઈને આપની પાસે શું જાણકારી? ચોક્કસપણે તંત્રને વરસાદને, ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ કરવા માટેની સૂચના આપી દીધી છે. તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે વાત બી થઈ છે. નગરપાલિકા અને આખા હલો. હા જી ત્રિકમભાઈ, અવાજ મળી રહ્યો છે આપનો. જી, આખા તંત્રને એલર્ટ કરી દીધું અને જ્યાં જરૂર છે, માની લો કે બચાવ તાત્કાલિક ધોરણે કરી કોઈને સ્થળાંતર કરવાની જરૂર પડશે અથવા કોઈને માટે ભોજનની અથવા પ્રાણી માટે કોઈ વ્યવસ્થા કરવી. બિલકુલ ત્રિકમભાઈ, જી ત્રિકમભાઈ, જી એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. તો હાલ અંજારની આ સ્થિતિ છે. અંજારમાં ચોતરફ અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ પ્રથમ વરસાદમાં જ અંજાર શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ધસમસતો પાણીનો પ્રવાહ જે છે તે વહેતો થયો છે. પરંતુ રાહતની વાત, લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. હવે આગળ વાત કરીએ બુલેટિનમાં મોરબીની, તો મોરબીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. મોરબી શહેરમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
મોરબીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે હાલ શહેર સહિત ગ્રામ્યના જે રસ્તાઓ છે ત્યાં આગળ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી મોરબી શહેરમાં અત્યારે જળબંબાકાર। મોરબી શહેરમાં છેલ્લી 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। મોરબી શહેર હોય કે જિલ્લો હોય ત્યાં 2.5 ઇંચથી વધારે જે વરસાદ છે તે આ છેલ્લી 2 કલાકમાં પડ્યો હતો, જેને કારણે અનેક જગ્યાએ જે છે એ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબીના જે મુખ્ય રોડ છે સનાર રોડ, ત્યાંના જે દ્રશ્યો છે તે દ્રશ્યો છે અને ત્યાં હાલ મુખ્ય રોડ પર પાણી ભરાવાની જે શરૂઆત છે તે શરૂઆત થઈ છે। તો મોરબી જિલ્લામાં અને ખાસ કરીને મોરબી શહેરમાં છેલ્લી 2 કલાકમાં 1.5 ઇંચથી વધારે જે વરસાદ છે એ વરસ્યો હતો અને તેના કારણે મોરબીનો લાઠી પ્લોટ હોય, સનારા રોડ હોય, હાલાપ રોડ હોય, રવાપર રોડ હોય સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો જે છે એ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। તો વાહનોની ગતિ પણ હાલ જે છે તે ધીમી પડી રહી છે। વરસાદનું જોર હજી સુધી ઘટ્યું નથી, વરસાદનું જોર યથાવત છે, તેને પગલે વાહનોમાં વિઝિબિલિટી પણ ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને પોતાની જે લાઇટ છે હેડલાઇટ છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની જે ફરજ છે તે પડી રહી છે। પ્રથમ વરસાદમાં જ આ રીતના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેના કારણે કહી શકાય કે મોરબી જે નગરપાલિકા છે, મોરબી મહાનગરપાલિકા છે, તેની પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે તે ખુલી છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન જે કામગીરી છે તે માત્ર કાગળો પર જ કરવામાં આવી હોય તેવા જે દ્રશ્યો છે તે હાલ દ્રશ્યો જે છે આ મોરબીના મુખ્ય માર્ગો પર દેખાઈ રહ્યા છે। મોરબી નો આ જે રોડ છે એ મુખ્ય રોડ છે અને આના પરથી જે મોટા ભાગનો જે વાહન વ્યવહાર છે આ જ રોડ પરથી પસાર થાય છે, જેના કારણે મોરબી વાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। મોરબી શહેરમાં હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે, તો મોરબી જિલ્લો હોય, મોરબી જિલ્લામાં પણ જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોરબી જિલ્લામાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થયા છે, તો સાથે સાથે મોરબી શહેર હોય, શહેરમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિકોની મુશ્કેલીમાં જે છે એ વધારો થયો છે। મોરબી મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે પોતાની પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરી હોવાના જે દાવા કરે છે તે દાવા પોકળ સાબિત થયા છે। કરોડો રૂપિયાની જે પ્રી મોન્સૂન કામગીરીનો પ્લાન જે બનાવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થયો હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી। મોરબીમાં પડેલા અનરાધાર વરસાદને કારણે હાલ તો લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, ત્યારે મહેન્દ્રનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિને લઈ અને એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી। સ્થાનિકોએ ધક્કો મારીને કારને બહાર કાઢી છે। મોરબીના દ્રશ્યો છે, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ભરાયેલા પાણીને કારણે કાર ફસાઈ હતી। લોકોએ ધક્કો મારીને કારને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી છે। હવે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના ચૂડામાં પણ 2 કાર પાણીમાં ફસાઈ છે। તો હાલ તો મોરબીથી સમાચાર, મોરબીના પીપળી ગામ પાસે 2 કાર પાણીમાં ફસાવાની ઘટના બની છે। મોરબીથી સમાચાર મળી રહ્યા છે, પીપળી ગામ નજીકના રામદેવ પીરના મંદિર પાસે ફસાઈ છે આ કાર। તો મોરબીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। કારમાં કોઈ સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે। તો મોરબીના દ્રશ્યો છે કે જ્યાં કાર તણાઈ છે। મોરબીના પીપળી ગામ પાસેની આ ઘટના છે। 2 કાર પાણીમાં ફસાઈ હતી, જોકે સદનસીબે કારમાં કોઈ સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જળ જમાવડો થવાને કારણે અનેક વાહનો ફસાવાની ઘટના। ત્યારે આ 2 કાર પીપળી ગામમાં ફસાઈ છે મોરબીના, પણ કોઈ જાનહાનિના સમાચાર નથી। કોઈ સવાર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે। સમાચાર સુરેન્દ્રનગરના ચૂડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાનું વેરાવદર ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે। અતિ ભારે વરસાદને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા વેરાવદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પુલ ઉપર પાણી ફરી વળતા બીજી બાજુ લોકો ફસાયા છે અને હાલ તો આ પ્રકારની સ્થિતિને લઈ અને ગામ સંપર્ક વિહોણું। હવે પ્રવાહ ઘટશે, બાદમાં વાહન વ્યવહાર શક્ય બનશે। વર્ષોથી આ રજૂઆત છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાની આ ઘટના છે કે જ્યાં વેરાવદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા વેરાવદર ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। વેરાવદર ગામની અંદર છેલ્લા 30 વર્ષથી પરિસ્થિતિ ગંભીર છે। ગમે ત્યારે અટવાડા હોય, વિદ્યાર્થીઓ વાલીઓ લેવા ગયા હોય તો વાલીઓ પણ અટવાય છે।
એટલે ચોમાસામાં દર વખતે આવું જ થાય. ચોમાસામાં આ જ પરિસ્થિતિ છે. છેલ્લા 30 વર્ષથી મને સાંભળે ત્યાંથી આ જ પરિસ્થિતિ છે. ગામમાં સીમમાં અને બહાર ગામ ગયા તો બહાર ગામ. પાણી આવ્યો સાહેબ, સવારનું આવ્યું છે. 8 વાગ્યાનો આવીને ઊભો છું. દીકરીઓ નિશાળી થઈ લેવાઈ ગયો હતો. દીકરીઓ હલવાણી હું હલવાણો. દર વખતે આ જ પરિસ્થિતિ. દર વર્ષે 30 વર્ષથી આમ નામ જોવું, 25 વર્ષથી લ્યો આજ થાય છે, કાલ થાય છે, આજ થાય છે, કાલ થાય છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર, અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રાજ હોટેલ અંડર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા રાજ હોટેલ અંડર બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. અહીંથી લોકો અવરજવર ન કરે તે માટે સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવ્યો છે. પ્રથમ વરસાદમાં જ બ્રિજમાં પાણી ભરાતા પરેશાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. તો સુરેન્દ્રનગરના દ્રશ્યો છે. રાજ હોટેલ અંડર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા રાજ હોટેલ અંડર બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર આ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા હાલ અંડરબ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હાલ ચો તરફ આ વિસ્તારમાં જળ જમાવડો જોવા મળી રહ્યો છે અને અંડરબ્રિજ કે જેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, અહીં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હવે આગળ વાત સુરેન્દ્રનગરના નાયકાની. સુરેન્દ્રનગરના નાયકામાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના મૂળીના નાયકા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નાયકા ડેમના 19 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો નાયકા ડેમના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. ડેમના 19 દરવાજા ખોલી અને છોડાવું છે 54,246 ક્યુસેક પાણી. હાલ તો ડેમમાંથી પાણી છોડાતા ભોગાવો નદી તોફાની બની છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અહીં પાણીની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પ્રશાસને લોકોને એલર્ટ કરી દીધા છે. સૂચના પણ આપવામાં આવી છે. મોરબીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં ધાંગધ્રા, વઢવાણ, ચૂડા, મૂળી અને સુરેન્દ્રનગર કે જ્યાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે. નદીઓ ફરી એક વખત જીવંત બની છે. ત્યારે અલગ અલગ આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે હાલ તો આ ધોધમાર વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક, અનેક જગ્યાઓ પર પાણી ભરાયા તો રોડ રસ્તા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરનો વાસલ ડેમ કે જે ઓવરફ્લો થયો છે, સુરેન્દ્રનગરના ચૂડાનો વાંસલ ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. વાસલ ડેમ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાસલ ડેમ સુરેન્દ્રનગરનો કે જે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અત્યારે ઓવરફ્લો થયો છે અને ડેમના ડેમ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બોટાદમાં પડેલા વરસાદને કારણે અનેક ખેતરો અત્યારે જળમગ્ન બન્યા છે. બોટાદ જિલ્લાના બરવાળામાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે. અનરાધાર વરસાદથી બરવાળામાં જે જનજીવન ઉપર છે તેના પર વ્યાપક અસર. બરવાળાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો અત્યારે બેટમાં ફેરવા આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. બોટાદ જિલ્લાના બરવાળાના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ખેતરમાં ચો તરફ અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. આ ખેતરો અહીંના બેટમાં ફેરવાયા છે, જેને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે. બરવાળાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જે અત્યારે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ. આગળ વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ કે જે ઓવરફ્લો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. ખેડૂતો માટે હાલ આ રાહતના અને મોટા સમાચાર છે. સતત પાણીની આવકથી ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. તો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 50 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતાં લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સતત પાણીની આવકથી ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. ધોળી ધજા ડેમ કે જે સુરેન્દ્રનગરના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે, પીવાનું પાણી પૂરું પાડે છે. ત્યારે સિઝનના પ્રથમ વરસાદમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતાં અત્યાર તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
તો સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદને કારણે નાયકા ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે નાયકા ડેમમાં પાણીની આવક થઈ છે. જિલ્લાના નાયકા ડેમમાં પાણીની આવક થતાં અત્યારે અહીંથી સિંચાઈનો લાભ લેતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણીની આવકને કારણે હાલ ડેમ જે છે તે ઓવરફ્લો થવાના આરે છે. જિલ્લાના નાયકા ડેમના દ્રશ્યો છે. ઉપરવાસમાંથી નાયકા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે.